જય માતાજી મિત્રો, હું છું હરપાલસિંહ ફુવાર વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આપણે જઈશું સાળંગપુર। ત્યાં હનુમાન દાદાનું સરસ એવું મંદિર છે, તો આપણે ત્યાં જઈ અને જોઈશું કે રહેવાની જમવાની સગવડ કેવી છે, ત્યાં મંદિર કેવું છે, નાના બાળકોને રમવા માટે પણ સારી એવી સગવડ છે। તો આપણે ત્યાં પહોંચીશું એટલામાં અંધારું થઈ જશે, તો રાતનો વ્યૂ કેવો છે એ પણ બતાવીશ અને દિવસનો કેવો છે એ પણ બતાવું છું। ચલો મિત્રો, જઈએ સાળંગપુર। આપણે રાતનો સમય છે, મંદિરે આવી ગયા છીએ અને આપણે રૂમ મળી જાય એટલે આપણે ભોજનાલય તરફ જઈશું અને બહુ સરસ વ્યૂ આવ્યો છે રાતનો, અને દિવસનો પણ આપને બતાવીશ। અહીંયાથી જમવા માટે અહીંયા ભોજનાલય છે સામે, તો અંદર પણ સારી એવી સગવડ છે અને અહીંયા કોઈ ચાર્જ હોતો નથી, પૈસા કશો થતા નથી। આ રહેવા માટેની સારી એવી સગવડ છે, તમે જોઈ શકો છો આખી બિલ્ડિંગ। અંદરથી પણ તમને બતાવું છું, અહીંયા જ મેં રૂમ રાખી હતી રહેવા માટે। આ આખું બિલ્ડિંગ રહેવા માટેની સગવડ છે ભક્તોને, તમે જોઈ શકો છો। અને નોર્મલ ભાવ હોય છે, બહુ હોતો પણ નથી। અને અંદરથી પણ મેં જે રૂમ રાખ્યો તે આપને બતાવું છું। અહીંયા સામેથી કૂપન લેવાની હોય છે, અહીંયા પૈસા ભરી અને ચાવી મળી જતી હોય છે। 800 રૂપિયા રૂમનું ભાડું છે, 500 રૂપિયા ડિપોઝિટ હોય છે। ફેમિલી જનરલ રૂમ નીચે છે, હોલ નીચે છે અહીંયાથી। અને અહીંયા જે મેં રૂમ રાખ્યો તે તમને બતાવું છું। મને જે રૂમ મળે છે 120 નંબર છે। આ બાજુ બધા રૂમ જ છે। તમે ઠેર સુધી જોઈ શકો છો, આ બધી જ રૂમો છે। અને જે મને જે રૂમ મળ્યો છે એ આપને બતાવું। 120 નંબર મળ્યો છે, આ 120 નંબર તમે જોઈ શકો છો। તમે આજે મેં રૂમ રાખ્યો હતો એ 3 બેડવાળો છે, અમે 3 જણા હતા એટલા માટે। અંદર પંખાની સુવિધા બી ફર્સ્ટ ક્લાસ છે, તમે જોઈ શકો છો। અને આ સંડાસ બાથરૂમ એટેચ છે અને સરસ ફોટો પણ અહીંયા લગાવેલું છે। અને અહીંયાથી બાલ્કની બતાવું તમને, તો આ પણ બીજા બધા રૂમો તમે જોઈ શકો છો। ઠેર સુધી બધી જ બિલ્ડિંગ ભરેલી છે। તો અહીંયા આવો તો આ રૂમનું ભાડું 800 રૂપિયા છે, 500 રૂપિયા લોકો ડિપોઝિટ લે છે, એ પણ આપણને પાછી મળી જતી હોય છે। તે રૂમ પણ મસ્ત છે। તો સાળંગપુર આવો તો એકવાર જરૂરથી અહીંયા રહેવાનું, એક નાઇટ રહેવાનો આગ્રહ રાખજો પીઓપી સાથે। ચલો હવે આપણે અગાડી બીજું તમને તો મિત્રો, આખું સાળંગપુર જે મંદિરનો ભાગ છે ત્યાં ઉપરનું વ્યૂ બહુ જોરદાર લાગે છે, તમે જોઈ શકો છો। ગ્રાઉન્ડ છે, આખું બગીચો ફર્સ્ટ ક્લાસ લાગે છે। સામે એક મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, એની બાજુમાં આ બાજુ જોવાય છે તે હનુમાનજીનું મંદિર છે। તો ઉપરનો નજારો બહુ સરસ લાગે છે।
ઉતારવાની છુટ્ટી છે. તમે જોઈ શકો છો. મેં મહારાજને પૂછ્યું, તેમને કીધું હા તમે વિડીયો ઉતારી શકો છો. એટલે હવે હું અંદરનો વિડીયો આપને બતાવું છું. હનુમાનજી મંદિરનો વિડીયો હું તમને બહારથી જ બતાવી શકીશ, કારણ કે અંદર મોબાઈલ કેમેરા એલાઉડ નથી. તો મિત્રો આપણે ફાસ્ટ ફૂડ જે મંદિરની અંદર જ છે, પ્રેમવતી નામ છે, ત્યાં આવી ગયા છીએ. ત્યાં ટોકન લઈ અને ટોકન આપો એટલે તમારે જે નાસ્તો તમે માગો એ અહીંયા મળી જતો હોય છે. બધાનો ભાવ અલગ અલગ હોય છે. તો ત્યાં આપણે નાસ્તો કર્યો હતો. તો ત્યાં ચા, થેપલા મંગાવ્યા હતા આપણે, બટાકાવાળા મંગાવ્યા હતા અને સાબુદાણાની ખીચડી પણ મંગાવી હતી. આ તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આવા જ વિડીયો જોવા માટે લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.